શું તમારા ખિસ્સામાં 100, 200 કે 500 ની નોટ પડી છે? જો હા, તો એ નોટ એકવાર ખિસ્સામાંથી કાઢીને ચેક કરજો કે નકલી તો નથી ને. કારણ કે નકલી નોટો છાપીને બજારમાં ફરતી કરતી એક ગેંગ ઝડપાઈ છે પોલીસના હાથમાં. સો અને 200ના દરની આ નોટોને જરા ધ્યાનથી જુઓ. આ નોટ જોઈ તમને જરાય એવું નહીં લાગે કે નોટો નકલી છે, કારણ કે આ નકલી નોટોનો આકાર, કદ અને દેખાવ અદ્દલ અસલી જેવો છે. તેમજ નોટની અંદર ગાંધીજીના ફોટોથી લઈને અન્ય જે ચિહ્ન આવે છે, આ તમામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નાની મોટી દરેક બાબતોનું ધ્યાન રાખી જે રીતે નકલી નોટો છાપવામાં આવી છે, એ જોઈને અસલી અને નકલી વચ્ચેનો ભેદ પારખવો પણ મુશ્કેલ બની જાય. દિવાળીના તહેવારમાં આ નકલી નોટો બજારમાં ફરતી કરવામાં આવે એ પહેલા જ પોલીસે આરોપીઓની ચાલ કરી દીધી છે નાકામ. ડાયમંડ સિટીમાં નકલી નોટોની હેરાફેરીનો પર્દાફાશ. શોર્ટકટથી રૂપિયા કમાવવા નકલી નોટોનો કારોબાર. માસ્ટર માઇન્ડે ભાઈ શાળા સાથે મળી છાપી નકલી નોટો. આજના સમયમાં આર્થિક તંગી અને રૂપિયાની જરૂરિયાત કોને નથી, પરંતુ તેનો મતલબ એ તો નથી જ કે રૂપિયા કમાવા માટે ગુનાખોરીનો રસ્તો અપનાવવો. સુરત પોલીસના સકંજામાં ઊભી રહેલી આ ત્રિપુટીએ આ જ ભૂલ કરી છે. 3 પૈકી વચ્ચે ઊભા રહેલા આરોપીનું નામ મૂળારામ પ્રજાપતિ છે, જે નકલી નોટોના કારોબારનો મુખ્યો છે. તેની આજુબાજુ મૂળારામનો સાળો નારાયણ અને ભાઈ દિનેશ પ્રજાપતિ છે, જેમની સાથે મળીને મૂળારામે 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો ઘરે જ છાપવાનું શરૂ કર્યું. આરોપીઓ નોટો બજારમાં ફરતી કરવાની ફિરાકમાં હતા, પરંતુ એ પહેલા પોલીસે રેડ કરતા ઘરમાંથી 100 રૂપિયાની 6 નોટ, 200 રૂપિયાની 3 નોટ અને 500 રૂપિયાની 3 નોટ કબજે કરી છે. પાંડેસરા હરિઓમનગર હાઉસિંગ સોસાયટીમાં કેટલાક કિસ્સામાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા હોવાના જાણવા મળે છે, જેના આધારે હાઉસ રેડ કરતા ઘરમાંથી એક કલર પ્રિન્ટર તેમજ કેટલીક ચલણી નોટો, જેમાં 500ના દરની 3, 200ના દરની 3 અને 100ના દરની 6 નોટો મળી આવી. જે બાબતે મૂળ આરોપી મૂળારામને પૂછપરછ કરતા દિનેશકુમાર તથા અન્ય એક આરોપી નાઓ સ્થળ પરથી મળી આવેલ અને પોતે કલર પ્રિન્ટર લાવી અને ડુપ્લિકેટ નોટો છાપતા હતા, જેના આધારે તેઓએ ભૂતકાળમાં કેટલી છાપી છે તેનું પણ ઇન્ટ્રોગેશન કરવામાં આવેલ અને ગઈકાલે ધરપકડ કરી આજરોજ તેમના રિમાન્ડ લેવામાં આવેલા છે. ઇન્સ્ટા પર રીલ જોઈ યુટ્યુબ પરથી નોટો છાપવાનું શીખ્યા. સુરતમાં છાપેલી નોટો વતન રાજસ્થાન મોકલ્યાનો ખુલાસો. પોલીસે ઘરમાં ચાલતા નકલી નોટોના કારખાનાનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી નકલી નોટો ખૂબ જ ઓછી મળી આવી છે, પરંતુ આ કેસમાં નકલી નોટો છાપવા માટે આરોપીઓએ જે રીત અપનાવી છે એ રસપ્રદ છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી મૂળારામ કલર કામ કરે છે. થોડા સમય અગાઉ મૂળારામે ઇન્સ્ટાગ્રામ પરની એક રીલ જોઈને નકલી નોટો છાપવાનો પ્લાન બનાવ્યો હતો. એ પછી તેણે પોતાના સાળા નારાયણને આ પ્લાનમાં સામેલ કર્યો અને ત્યારબાદ ભાઈ દિનેશને ભાગીદાર બનાવ્યો. ત્રણેય આરોપી હરિઓમનગરમાં આવેલા એક મકાનમાં રહેતા હતા. ત્રિપુટીએ એ પછી યુટ્યુબ પર નકલી નોટો કેવી રીતે છાપવી તેના વિડીયોઝ જોયા. નકલી નોટો છાપવાની રીત શીખી લીધી. એ પછી નકલી નોટો છાપવા માટે જરૂરી કાગળ, શાહી અને પ્રિન્ટર સહિતનો સામાન ઘરે લાવ્યા. ઘરે બેઠા બેઠા 100, 200 અને 500ના દરની નોટો છાપવાનું શરૂ કર્યું. આરોપીઓએ 30 સપ્ટેમ્બરથી આ કારોબાર શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં લગભગ 30,000 રૂપિયાની બનાવટી નોટો તૈયાર કરી હતી, જેમાંથી મોટા ભાગની વતન રાજસ્થાન મોકલી દીધી હતી. બાકીની નોટો સુરતના સ્થાનિક બજારમાં ફરતી કરવાની તૈયારી કરી રહ્યા હતા. આરોપીઓને એમ હતું કે દિવાળીના માહોલમાં ભીડના કારણે સરળતાથી નોટો વટાવી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે. છાપવાનું મુખ્ય પ્રયોજન દિવાળીના કારણે તથા આર્થિક તંગીના કારણે તેઓએ પોતે ઇન્સ્ટામાંથી જોઈને પ્રેરણા મેળવી અને આ કૃત્ય કરેલાનું તેઓએ કબૂલેલ છે અને વધુ આગળની તપાસ જારી છે. ત્રણેય આરોપીઓ એકબીજાના અંગત સગાત થાય છે. ત્રણેયમાં એક કલર ઝેરોક્સનું કામ કરે છે,
એક મોબાઈલ રિપેરિંગનું કામ કરે છે અને ત્રીજા ભાઈ તો રાજસ્થાનથી હમણાં જ આવેલા છે. પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આર્થિક તંગી અને દિવાળીના ખર્ચાઓને પહોંચી વળવા માટે મૂળારામ તેના ભાઈ અને શાળાએ આ રસ્તો અપનાવ્યો. શરૂઆતમાં તેમાં સફળતા મળી એટલે ઉત્સાહ વધતા વધુ નોટો છાપી, પરંતુ રૂપિયા કમાવાનો અપરાધ અને શોર્ટકટનો રસ્તો ત્રણેય શખ્સને ભારે પડ્યો છે અને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.